જય જવાન જય કિસાન। નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રોજાસા જયેશ। મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। તો મિત્રો, આજે વાત કરવાની છે કે જે પરેશ ગોસ્વામીનું શું છે અલ્ટિમેટ, તો તેની વાત કરવાની છે કે મિત્રો જૂનાગઢ જિલ્લામાં જે આજે 10 તારીખ 10/11/2025 અને સોમવાર છે, તો આજે પરેશ ગોસ્વામીએ જૂનાગઢ જિલ્લાના કલેક્ટર ઓફિસે જે અલ્ટિમેટ આપ્યું છે કે જે એમની પરેશ ગોસ્વામીની 3 માંગ છે, જો આ 3 માંગ પૂરી ન થાય તો તે અન્નનો ત્યાગ કરશે અને એક આંદોલનના માર્ગે જશે। તો આવું પરેશ ગોસ્વામીએ અલ્ટિમેટ આપ્યું છે। તો મિત્રો, શું છે પરેશ ગોસ્વામીની માંગ, તો વિડીયોમાં બન્યા રહેજો અને આપણે જાણીએ વિસ્તારથી જાણીએ કે જે પરેશ ગોસ્વામી છે એના કઈ કઈ 3 માંગ છે, જે ખેડૂતો માટે કઈ 3 માંગ છે તેની વાત કરવાની છે। અને મિત્રો, અત્યારે કમોસમીના વરસાદના લીધે ખેડૂતોનો 80-90% જેવો સંપૂર્ણ પાક છે એ નષ્ટ થઈ ગયો છે। માત્ર 10-20% ખેડૂતોનો પાક બચ્યો છે અને એમાં પણ જે આપણે મગફળીનો પાલો કહીએ એ પણ હાવ નષ્ટ થઈ ગયો છે। એટલે કે જે ચારોય ગયો અને જે ખેડૂતોને ઉત્પાદન આવે એ પણ ગયું, એવું કેવું હોય તો કહી શકાય। તો મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો। તો આપણે વાત કરશું કે જે પરેશ ગોસ્વામીની કઈ 3 માંગ છે કે એમને અલ્ટિમેટ આપ્યું છે તેની વાત કરશું। તો મિત્રો, એક માંગ છે કે જે 2019ની અંદર જે આપણે કમોસમી વરસાદ થયો હતો અને જે ખેડૂતોનો પાક વીમો નથી આવ્યો, કે 50% ખેડૂતો એવા છે કે જેના ખાતામાં પાક વીમાના પૈસા નથી પડ્યા, તેના ખાતામાં જે પાક વીમાના જે છે એ પૈસા નાખવામાં આવે અને જમા કરવામાં આવે, એવો હાઈકોર્ટે પણ આદેશ આપી દીધો હતો, પણ હજી સુધી ખેડૂતોના ખાતામાં એ રકમ જમા નથી થઈ। એ એક માંગ એ છે કે 2019ના પાક વીમાની ખેડૂતોના ખાતામાં રકમ જમા કરવામાં આવે। અને બીજી માંગ એ છે મિત્રો કે જે 2 હેક્ટરની મર્યાદામાં કે જે ખેડૂત મિત્રોએ 3 લાખ સુધીનું જે ખેડૂતોને પાક ધિરાણ હોય એ પાક ધિરાણ માફ કરે, અને જે ખેડૂત મિત્રોએ પાક ધિરાણ ન ઉપાડ્યું હોય તેવા ખેડૂત મિત્રોના ખાતામાં 3 લાખ 2 હેક્ટરની મર્યાદામાં જમા કરે, એ બીજી માંગ એ છે। અને મિત્રો, ત્રીજી માંગ એ છે કે જે ટેકાના ભાવે મગફળી ખરીદી છે કે 125 મણની જે ખરીદી છે તે ખરીદી વધારે અને 200 મણની ખરીદી સરકાર કરે અને ટેકાના ભાવમાં પૂરેપૂરા ભાવ આપે અને ખેડૂતો જે મગફળી પલળી જાય છે એ પણ ખરીદી કરી લે। આ ત્રીજી માંગ છે। તો મિત્રો, આવી રીતે પરેશ ગોસ્વામી 3 માંગ લઈ અને જે આપણે કલેક્ટર કચેરી છે કે જૂનાગઢ જિલ્લામાં, ત્યાં એમને આવેદન રજૂઆત કરી છે અને અલ્ટિમેટ પણ આપ્યું છે કે જો 12 દિવસ આ 3 માંગ પૂરી નહીં થાય તો ખેડૂતો માટે એક આંદોલન થાય છે અને અન્નનો ત્યાગ કરશે, આવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। તો મિત્રો, જે પણ પરેશ ગોસ્વામીને અને ખેડૂતોને સપોર્ટ કરતા હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો મિત્રો। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જે ખેડૂત માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે, એટલે કે જે દિવાળી પછી માવઠું ગયું એ એક ભયંકર માવઠું હતું અને ખેડૂતોને જે પાક હતો એમાં તબાહી મચાવી દીધી હતી કે ખેડૂતોનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો। મગફળીનો પાલો પણ પલળી ગયો, મગફળી પણ ઉગી જાય છે અને જે પાલો છે એ પણ ઘણા ખેડૂત મિત્રો તો એવા છે કે જેને એની મગફળી હોય ને હલરમાં નથી કાઢી અને મિત્રો હળગાઈ દીધી છે, કારણ કે એ જો હલરમાં કાઢે ને તો હલરના ખર્ચા પણ એનું જે થ્રેશર કરે ને તો થ્રેશરના પણ એનો ખર્ચો ન નીકળે, એવી પરિસ્થિતિ ઊભી હતી। એટલે ઘણા ખેડૂત મિત્રોએ એ જે મગફળી છે એને પણ સળગાઈ દીધી છે। અને મિત્રો, કપાસમાં પણ એવી પરિસ્થિતિ હતી કે જે કપાસનો પાક હતો એ ઊભો પાક, કપાસનો પાક સુકાઈ ગયો અને કપાસ જે વીણી તૈયાર હતી એ ઉગી નીકળી હતી અને જે વીણી હતી એના પણ અત્યારે બજાર ભાવ નથી મળતા। જે ખેડૂત મિત્રો અત્યારે વીણવાનું ચાલુ છે તો એ માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય છે, તો એમને મિત્રો 800 રૂપિયાથી લઈ અને 900-1000 સુધીના ભાવ મળે છે। જે કપાસના માવઠા પહેલાં 1400-1500 અને 1550 રૂપિયા ભાવ હતા તે આજે 800 રૂપિયાથી લઈ અને 1000 રૂપિયા ખેડૂત મિત્રોને આવશે। આ કોઈ કપાસ જે ખેડૂત મિત્રોએ સાચવીને રાખ્યો એટલે કે માવઠા પહેલાં દિવાળી પહેલાં વીણો હોય
એમના અત્યારે જે વેચવા લઈ જાય એમને કદાચ 1400 આજુબાજુ આવતા હોય છે, પણ જે અત્યારે માવઠા પછીનો જે કપાસ ફાટી ગયો હોય અને વીણી આવીને ઊભી હતી તેવા ખેડૂત મિત્રો લઈ ગયા તો એમને મિત્રો 800-900 રૂપિયા ભાવ છે. તો ખેડૂત મિત્રોને એક તો પૂરતો ભાવ નથી મળતો અને મગફળીમાં પણ અત્યારે 300-400 કે 500 રૂપિયા સુધીનો ભાવ છે. તો મગફળીનો પણ યોગ્ય ભાવ નથી, કપાસનો યોગ્ય ભાવ નથી. તો આવી પરેશ ગોસ્વામીની માંગ છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે. જ્યાં સુધી યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી પરેશ ગોસ્વામી બેસશે નહીં અને એક આંદોલન તરફ વળશે મિત્રો. તો મિત્રો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય કિસાન, જય જવાન મિત્રો. કારણ કે અત્યારે મિત્રો આપણે જાણીએ છીએ કે ખેડૂત જે છે એ દિવસે ને દિવસે ખેતી કરે છે અને દિવસે ને દિવસે ખર્ચા પણ મોંઘા થતા જાય છે. દવા હોય, ખાતર હોય, બિયારણ હોય, પછી ખેડૂત ખેડ કરતા હોય. જો ઘરના ટ્રેક્ટર હોય તો ખેડૂતને વાંધો ન હોય, પણ ભાડે કરાવતો હોય તો એના ભાડા પણ મોંઘા થઈ જશે. તો આ ખેડૂતોને જે એનો પાક વાવે છે એના યોગ્ય ભાવ નથી મળતા અને બીજો ખર્ચો વધે જાય. અત્યારે મિત્રો મજૂરી પણ 1 મણ કપાસ વીણ્યું એટલે 250 રૂપિયા મજૂરી થાય છે 1 મણ કપાસ વીણવાના, અને જ્યારે ભાવ આવે છે 800 રૂપિયા તો મણ કપાસમાં તો મિત્રો 250 રૂપિયા કાઢી જ નાખવાના. તો કેટલા ખેડૂતને 550 રૂપિયા વધે છે. 1 મણ કપાસ વેચે ને તો 550 રૂપિયા વધે છે. એટલે ખેડૂતો સાથે અત્યારે અન્યાય થઈ રહી છે મિત્રો. તો અને જે ખેડૂત છે ને એ જગતનો તાત કહેવાય, કે જો જગતના તાત માટે અત્યારે કપરો સમય ચાલી રહ્યો છે કે એક કુદરત રૂઠે છે ત્યારે આવું કંઈક માવઠું અને આવું આવે છે. પણ અત્યારે મિત્રો સતત 7 દિવસ સુધી માવઠું ચાલ્યું અને ખેડૂતને એક ભારે નુકસાની કે જેને આપણે કોઈ કલ્પના ન કરી શકીએ એવું પણ નુકસાની થઈ છે. અને બીજું કે અત્યારે સરકારે પણ સહાય કરી છે, પણ એ સહાય જો આપણે પેકેજ કર્યું છે સરકારે 10,000 કરોડ રૂપિયાનું, પણ એ પેકેજ રહ્યું એ આમ 10,000 કરોડનું મોટું લાગે, પણ ખેડૂતના ખાતામાં આવશે કેટલા? કે 2 હેક્ટરની મર્યાદામાં આપણે એક ખેડૂતના ખાતામાં 22,000 આવશે. એટલે 2 હેક્ટર હોય તો એવા ખેડૂતના ખાતામાં 44,000 આવશે. અને જો નાના ખેડૂત હોય એટલે કે 2 હેક્ટર કરતાં ઓછી જમીન હોય તો તેવા ખેડૂતોને ઓછી રકમ આવશે. તો પણ આ યોગ્ય ન કહેવાય. જે સરકારે જે પેકેજ જાહેર કર્યું છે એ આપણે 13,000-14,000 કરોડનું નુકસાન હતું અને ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે. તો આ જે પેકેજ છે એ યોગ્ય પેકેજ જાહેર ન કહેવાય. આમ સરકાર તો કહેશે કે આ ઐતિહાસિક પેકેજ છે, કે આવું ક્યારે આવડું મોટું પેકેજ જાહેર નથી કર્યું, પણ આ યોગ્ય ન કહેવાય. અને સરકાર છે એ તમામ ખેડૂતોનું દેવું માફ કરે અને જે ખેડૂત મિત્રોએ પાક ધિરાણ ન લીધું હોય તેવા ખેડૂત મિત્રોના ખાતામાં 3 લાખ નાખે. તો આવી ખેડૂતોની માંગ છે અને પરેશ ગોસ્વામી આવું અલ્ટિમેટ આપ્યું છે. જય જવાન, જય કિસાન મિત્રો.